હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, એક સ્કૂલ હાયરિંગ છે પ્રાઇવેટ સ્કૂલની અંદર બાલ મંદિર પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાની અંદર વિવિધ વિષયો માટે કાયમી ધોરણે શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે। તમારી જાણ ખાતર કહી દઉં કે ખૂબ જ બમ્પર ભરતી છે, સારી એવી ભરતી છે, ભલે પ્રાઇવેટ રહી પરંતુ બધા વિષયો માટે શું કહેવાય વેકન્સીઓ છે। તો શું કહેવાય સારી વાત એમાં એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ એક્ઝામ રહેશે, એટલે કોઈ પણ જાતની એક્ઝામ નથી, તમારી લેખિત પરીક્ષા કે વગેરે કંઈ નહીં આવે, ડાયરેક્ટ તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। જો તમે સિલેક્ટ થઈ જશો તો તમારી જોબ ચાલુ થઈ જશે મિત્રો। અને અહીંયાથી પણ મહત્વની વાત એ છે કે ટેટ ટાસ્ક તમે પાસ કરેલું હોય કે ના હોય, ઓકે, તો પણ તમે આની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો, ઓકે, એટલે જરૂરી નથી આના માટે, ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈશું, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય મિત્રો। તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા જોઈએ તો કે બરોડા પબ્લિક સ્કૂલ વડોદરા, ઓકે, વડોદરાની અંદર આ સ્કૂલ છે, વડોદરા જિલ્લાની અંદર બરોડા પબ્લિક સ્કૂલ શું કે સ્કૂલનું નામ છે મિત્રો, ઓકે। ત્યારબાદ વાત કરીએ પોસ્ટની, તો પોસ્ટ ઘણી બધી છે, બાળ મંદિર એટલે કે કેજી માટેના શિક્ષકોની વેકન્સી છે। ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો જે વિષયો આવે છે તેના માટેની વેકન્સી છે। ત્યારબાદ લાઇબ્રેરિયન, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર, મ્યુઝિક ટીચર તરીકેની અને ડીટીપી ઓપરેટર એટલે કે કોમ્પ્યુટર જે ઓપરેટર આવે છે તેની પર વેકન્સી ખાલી છે, અને ક્લાર્ક અને એકાઉન્ટન્ટની પણ વેકન્સી ખાલી છે મિત્રો, ઓકે। તો ખૂબ જ સારી પોસ્ટ છે, લગભગ બધી જ ઓલ સ્ટાફ આવી જાય છે આની અંદર, ઓકે। તો તમે સારી રીતે કોઈ પણ કોર્સ કરેલો હોય તો તમે એપ્લાય કરી શકો છો, ઓકે। ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરીએ, જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું, જે પોસ્ટ મુજબ અલગ અલગ રહે છે મિત્રો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે આ વાગો વાત કરીએ એમ વોક ઇન ઇન્ટરવ્યૂ રહે છે, કોઈ પણ જાતની આની અંદર તમારી એક્ઝામ છે નહીં। અને લાયકાતની વાત કરીએ તો આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આગળ જોઈશું, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે, ઓકે। અને ત્યારબાદ જે પગાર છે તમારે જે વોક ઇન ઇન્ટરવ્યૂમાં જાઓ એ વખતે તમારે ડિસાઇડ કરવાનો રહેશે મિત્રો। તો હવે ઓફિશિયલ નોટિફિકેશન તરફ જઈએ, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે મિત્રો, જે આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલું છે। તો સૌથી પહેલાં જોઈએ બરોડા પબ્લિક સ્કૂલ, ઓકે, એમ્પાવરિંગ પોટેન્શિયલ એન્ડ બિલ્ડિંગ ફ્યુચર, BPS CBSE પ્રપોઝ રહેશે, ઓકે, જે પીપળિયા આવે એટલે કે વડોદરા જિલ્લાની અંદર પીપળિયા તાલુકામાં આવેલું છે, ઓકે મિત્રો। તેમાં જણાવેલ છે વી આર હાયરિંગ વોક ઇન ઇન્ટરવ્યૂ, ઓકે। તો સૌથી પહેલાં જોઈએ આપણે પોસ્ટ કેજી સેક્શન એટલે કે બાળ મંદિર માટે ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન તમારી લાયકાત રહેશે આના માટે। ત્યારબાદ PAT ગ્રેડ 1 to 5 માટે ગ્રેજ્યુએશન પ્લસ BEd કરેલું હોવું જોઈએ છે મિત્રો। ત્યારબાદ જે TGT છે એટલે કે શું કહેવાય માધ્યમિક શાળાઓની છે, જેને માટે 6 થી 8 માટે PG પ્લસ BEd અથવા તો MEd કરેલું હોવું જોઈએ છે મિત્રો। ત્યારબાદ PE ટીચર તરીકે તમે BPEd કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ ફિઝિક્સ એજ્યુકેશનની અંદર। ત્યારબાદ જે લાઇબ્રેરિયનની પોસ્ટ છે, જેની અંદર B લાઇબ્રેરિયન અથવા તો M લાઇબ્રેરિયન કરેલું હોવું જોઈએ છે મિત્રો, ઓકે। ત્યારબાદ છે સ્પેશિયલ એજ્યુકેટરની વેકન્સી, જેની અંદર BEd કરેલું હોવું જોઈએ અથવા તો MEd અથવા તો સર્ટિફાઈડ જે એનો કોર્સ આવે છે એ કરેલો હોય તો પણ ચાલશે મિત્રો, ઓકે। ત્યારબાદ કન્સલ્ટન્ટની વેકન્સી ખાલી છે, જેની અંદર MA એન્ડ ફિઝિયોલોજી મસ્ટ કરેલું હોય, ઓકે, ફિઝિયોલોજીમાં તમારે શું કહેવાય કરેલું હોવું જોઈએ છે, MA કરેલું હોવું જોઈએ છે, ઓકે। ત્યારબાદ છે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, ઓકે, તો આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ માટે તમે ADT અથવા તો આર્ટ ટીચર ડિપ્લોમાનો જે કોર્સ આવે છે ATDનો એ કરેલો હોવો જોઈએ છે। ત્યારબાદ મ્યુઝિક ટીચર તરીકેની વેકન્સી ખાલી છે, જેની અંદર તમે BA કરેલું હોવું જોઈએ છે મ્યુઝિકની અંદર, ઓકે। ત્યારબાદ ક્લર્ક અથવા તો અકાઉન્ટન્ટની પણ વેકન્સી ખાલી છે, જેની અંદર માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન તમારે માગે છે મિત્રો, ઓકે। ત્યારબાદ છે DTP ઓપરેટર, જેની અંદર ગ્રેજ્યુએટ પ્લસ કોર જે આઈડ્રો અથવા તો ફોટોશોપની પ્રોફિશિયન્સી આવે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ છે, ઓકે મિત્રો। તો સારી એવી પોસ્ટ છે, ઘણી બધી પોસ્ટ છે અને લાયકાત પણ સારી એવી છે, ઓકે, ગ્રેજ્યુએશન પર ઉપર છે અને BEd કરેલું હોવું ફરજિયાત રહેશે, ઓકે। ત્યારબાદ કોઓર્ડિનેટર પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સબ્જેક્ટ ટીચર અને પ્રી પ્રાઇમરી અથવા તો પ્રાઇમરી મિડલ સ્કૂલ ટીચર તમારું વેકન્સી એટલે પોસ્ટ અલગ અલગ રહેશે વિષય પ્રમાણે, ઓકે। પહેલાં જણાવ્યું કે તમારા ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યાં રહેશે, તો કે વેન્યુ નિયર સુદીપ વિદ્યાપીઠ વાઘોડિયા રોડ વડોદરાની અંદર પીપળિયાની અંદર। ડેટ આપેલી છે 2 ડિસેમ્બર 2024 ઓનવર્ડ, ટાઈમ સવારે 10 થી 2 વાગ્યા સુધી, મંડે ટુ સેટરડે, ઓકે। એટલે કોઈ પણ અત્યારે સ્ટાર્ટ થાય છે 2 તારીખ, તમે કોઈ પણ તારીખે જઈ શકો છો, ઓકે। નીચે એમનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે અને મેલ ID પણ આપેલી છે મિત્રો, તમે ત્યાંથી પણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો। તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો।
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી અમે અહીંથી એકઠી કરીને તમારા માટે ભરતી લાવીએ છીએ મિત્રો. અને ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.